Good morning, students, and welcome back. મિત્રો આપણે ધોરણ 11માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન આ લેસનમાં આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે આપણી આસપાસની દુનિયામાં રહેતા લોકોમાં એક સરખાપણું હોતું નથી. આપણામાંના દરેકમાં શારીરિક તેમજ માનસિક ભિન્નતા જોવા મળતી હોય છે અને આપણે જો જીવનમાં ખુશી અને તંદુરસ્તી મેળવવી હોય તો આપણે અન્ય લોકોના સ્વભાવને પણ સમજવો પડે. કેમ કે લોકોના આકાર, કદ, મિજાજ અને ચારિત્રમાં ઘણી બધી વિવિધતા જોવા મળતી હોય છે અને આ બાબત એ આપણા સ્વાસ્થ્ય અને આપણી ખુશીને અસર કરતી હોય છે. અને આયુર્વેદ મુજબ આજે રોગ ઉત્પાદક જીવાણુઓ સામે અરક્ષિત રહેવાથી કે નુકસાનકારક આહાર જેવા પરિબળોને લીધે કેટલીક વાર શારીરિક રોગો પણ થતા હોય છે તેમજ નકારાત્મક લાગણીઓથી માનસિક રોગ પણ થતા હોય છે. નેગેટિવ થિંકિંગથી આપણને માનસિક રોગ થતા હોય છે. તો તેનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે હકારાત્મક વિચારણાની ટેવ પાડવી જોઈએ. આપણામાં પોઝિટિવ થિંકિંગ હોવું જોઈએ. એ આપણે જોઈ ગયા આગળના લેક્ચરમાં. કારણ કે આ જે પોઝિટિવ એટીટ્યૂડ અથવા જે પોઝિટિવ થિંકિંગ છે એ આપણી લાગણીઓ પર હકારાત્મક અસર કરતી હોય છે, પોઝિટિવ ઇફેક્ટ હોય છે એની. અને ગંભીર ઇન્ફેક્શન જેવી બીમારીઓના કારણો આપણે જોઈએ તો મોટાભાગે શારીરિક હોય છે અને તેની સારવાર આપણે શારીરિક કક્ષાએ લઈએ તો એમાં આપણને સારવાર મળી રહેતી હોય છે. અને જો કોઈ માનસિક બીમારી હોય, એટલે કે માનસિક બીમારી હોય તો માનસિક કારણોથી થતી હોય છે અને આ માનસિક જે બીમારી છે એ આપણા શરીરમાં લાંબો સમય સુધી રહેતી હોય છે અને તેના કારણે પણ આપણને શારીરિક તકલીફો ઊભી થાય છે. જેમ કે પાચનને લગતી સમસ્યા ઊભી થાય, આપણા હૃદય પર તેમજ આપણા જે ચેતાતંત્રો છે એના પર તણાવ ઉત્પન્ન થાય અથવા તો આપણા શરીરમાં નબળાઈ આવે. તો આ બધી બાબતો આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હતા અને હવે આપણે આગળના ભાગનો અભ્યાસ શરૂ કરીએ. In the modern developed world, our problems are mainly psychological. In the modern developed world, મોડર્ન એટલે કે આધુનિક અને ડેવલપ્ડ એટલે કે વિકસિત અને વર્લ્ડ એટલે દુનિયા. એટલે કે આ આધુનિક વિકસિત દુનિયામાં કે છે our problems are mainly psychological. જે આપણી સમસ્યાઓ છે our problems એ મેઇનલી એટલે કે મુખ્યત્વે સાયકોલોજીકલ એટલે કે માનસિક. એટલે કે આજની જે આધુનિક વિકસિત દુનિયામાં આપણી જે સમસ્યાઓ છે, આપણા જે પ્રોબ્લેમ્સ એ મુખ્યત્વે માનસિક હોય છે.
we have sufficient food, clothing and shelter which prevent us from getting most physical disease. હવે we have sufficient food. અહીં sufficient means પૂરતા પ્રમાણમાં, અને ફૂડ એટલે ખોરાક. એટલે કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં ખોરાક હોય છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ. ક્લોથિંગ એટલે કે કપડાં. એન્ડ શેલ્ટર એટલે કે આશ્રય એટલે કે રહેવા માટેનું આપણું જે ઘર કહીએ છીએ, મકાન કહીએ છીએ તે. અહીં ફૂડ, ક્લોથિંગ અને શેલ્ટર એટલે કે રોટી, કપડાં और મકાન કહી શકીએ આપણે. બરાબર? ખોરાક, કપડાં અને આશ્રય સ્થાન એટલે કે મકાન પણ આપણે આજે પૂરતા પ્રમાણમાં લગભગ બધાને મળતા હોય છે. વિચ પ્રિવેન્ટ કે જે શું કરે છે? પ્રિવેન્ટ કરે છે એટલે કે અટકાવે છે. અટકાવવું, પ્રિવેન્ટ મીન્સ અટકાવવું. અહીં મિનિંગ લેવો તો બચાવવું. પ્રિવેન્ટ અસ કે જે આપણને બચાવે છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. શાનાથી બચાવે છે? તો મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, જે મોટાભાગના જે શારીરિક રોગો થતા હોય છે તેનાથી આપણને બચાવે છે. કઈ બાબતો બચાવે છે? કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં ખોરાક છે, કપડાં પણ છે અને આશ્રય સ્થાન છે, જેનાથી આપણને જે શારીરિક રોગો થતા અટકી જાય છે. ધો મોસ્ટ ઓફ અસ have no major physical problems, we still suffer from psychological unrest. Though એટલે જો કે અથવા ભલે ને, તો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, કે જો કે ભલે ને આપણે દરેકને કહે છે મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ ના હોય કે છે. મેજર એટલે કે મોટી જે શારીરિક સમસ્યાઓની વાત છે. મેજર ફિઝિકલ એટલે કે શારીરિક અને પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યાઓ ભલે કે ના હોય કે છે. વી સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. વી સ્ટીલ કે આપણે સ્ટીલ એટલે તેમ છતાં. વી સ્ટીલ આપણે તેમ છતાં. સફર મીન્સ પીડાવું, એટલે કે આપણે તેમ છતાં પીડાઈએ છીએ. ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. હવે સાયકોલોજીકલ શબ્દ એટલે કે માનસિક, અને અનરેસ્ટ એટલે કે અશાંતિ. એટલે કે આ બધી આપણને સગવડો મળતી હોય છે, અને તેમ છતાં આપણે જે માનસિક અશાંતિથી આપણે પીડાતા હોઈએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, not being loved or appreciated, anger, stress or anxiety. હવે આ ધીસ અનરેસ્ટ એટલે કે જે આ અશાંતિ છે આપણામાં, આ જે અશાંતિ અથવા અસ્વસ્થતા પણ કહી શકીએ આપણે, સ્વસ્થ ના હોય એટલે કે અનરેસ્ટ. મે મેનિફેસ્ટ એટલે કે દેખાડવું, વ્યક્ત કરવું, અથવા તો પ્રદર્શિત કરી શકે છે. આનાથી પ્રદર્શિત થાય છે. એઝ ફિલિંગ્સ જેવી લાગણીઓ, ફિલિંગ્સ એટલે લાગણીઓ, ભાવનાઓ. ઓફ લોનલીનેસ એટલે કે એકલતાની આપણને ફિલિંગ્સ થતી હોય છે ઘણી વખતે. શાના કારણે? આ અશાંતિને કારણે. નોટ બિંગ લવડ ઓર એપ્રિશિએટેડ. આપણને કદાચ કોઈ પ્રેમ ના કરતું હોય,
આપણે સામે કોઈ પ્રેમથી વર્તન ના કરતું હોય, ઓર અથવા તો આપણે કોઈ એપ્રિશિએટ ના કરતું એટલે કે કદર ના કરતું હોય, આપણા કોઈ વખાણ ના કરતું હોય, તો પણ આપણને ઘણી વખત માનસિક અસર થતી હોય છે. કંઈ સારું કામ કર્યું હોય ને કોઈ આપણને વખાણે નહીં, તો મનમાં એક પ્રકારની લઘુતા ગ્રંથિ પણ આવી જાય. એટલે કે આ પ્રેમ કે કદરથી વંચિતતાથી પણ આપણને માનસિક અશાંતિ થાય છે અને અને સાયકોલોજીકલ આપણે પીડાતા હોઈએ છીએ. એ જ રીતે એંગર, ગુસ્સો, સ્ટ્રેસ એટલે કે તણાવ, ઓર એન્ઝાઇટી મીન્સ ચિંતા અથવા તો વ્યગ્રતા. તો આ બધી બાબતો જે છે એક આપણામાં આવે તો પણ આપણે સાયકોલોજીકલ અનરેસ્ટ અનુભવીએ છીએ, એટલે કે માનસિક રીતે આપણે અશાંતિ અનુભવીએ છીએ. એટલે આ બાબતો એ આપણા માટે સારી બાબતો નથી. અને એનાથી શું થાય છે? ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી and prevent us from doing what we really want to do. હવે કે છે ઇટ કેન લીડ મીન્સ દોરી જવું અથવા તો લઈ જવું. આ બાબત છે આપણને કહે છે લઈ જાય છે ટુ ધ વીકનિંગ એટલે કે નબળાઈ તરફ. વીકનિંગ એટલે નબળા પડવું. એટલે કે આપણે જો આપણી બધી માનસિક રીતે આપણામાં ચિંતાઓ હોય તો આપણે માનસિક રીતે આપણામાં એક પ્રકારની નબળાઈ તરફ આ બાબતો દોરી જતી હોય છે. ઓફ અવર ફિઝિકલ એનર્જી, કે જે આપણે જે શારીરિક એનર્જી છે, આપણી શારીરિક ઉર્જા, એનર્જી મીન્સ ઉર્જા, જે આપણામાં શક્તિ છે, એ આ બધી બાબતોને કારણે એમાં નબળાઈ આવવા લાગે છે. એન્ડ પ્રિવેન્ટ અસ, અને તે આપણને અટકાવે છે. પ્રિવેન્ટ એટલે અટકાવ. ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, કે આપણે જે કામ કરવા માગીએ છીએ, વી વોન્ટ ટુ ડુ, આપણે જે કરવા માગીએ છીએ એનાથી આ બાબતો આપણને અટકાવતી હોય છે. અને આ રીતે આપણામાં એક સાયકોલોજીકલ ડિસીઝની શરૂઆત થતી હોય છે. Our very way of life breeds unhappiness. આપણે જે વેરી વે એટલે આમ તો માર્ગ, રસ્તો, પણ અહીંયા આપણે વેરી વેનો અર્થ લઈશું આપણી જીવનની શૈલી. અવર વેરી વે ઓફ લાઈફ એટલે જીવન અને વે એટલે માર્ગ. આપણો જે જીવનનો જે માર્ગ છે, એટલે કે આપણી જે શૈલી છે જીવવાની. બ્રીડ્સ એટલે કે ઉત્પન્ન કરે છે, એક પ્રકારનું એ પેદા કરે છે આપણામાં હોય છે. શું ઉત્પન્ન કરે છે? તો અનહેપીનેસ એટલે કે દુઃખ. આ બધી બાબતોના કારણે આપણામાં દુઃખની લાગણી ઉત્પન્ન થાય છે, એટલે કે આપણે દુઃખી થઈએ છીએ. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ there is a little peace or contentment. અને આપણું જે જીવન છે, વી હેવ હેક્ટિક એટલે કે અવિરત અથવા તો અવિશ્રાંત અથવા તો વ્યસ્ત. આપણું જીવન કેવું છે? એકદમ વ્યસ્ત છે. મતલબ કે વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ એટલે કે અસ્થિર, ડગમગતું જેને કહીએ આપણે. રૂટીન્સ એટલે કે આપણી જે દિનચર્યાઓ છે, રૂટીન્સ, એ આપણી રૂટીન્સ કેવી હોય છે? એકદમ હેક્ટિક હોય છે, વ્યસ્ત હોય છે. અને અનસ્ટેબલ હોય છે, અસ્થિર હોય છે. મતલબ કે આપણે સતત બીજી હોવાને કારણે ઘણી વખતે માનસિક રીતે અસરમાં આવી જતા હોઈએ છીએ. ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ, કે જેમાં આપણામાં શું હોય છે? લિટલ
લિટલ એટલે કે નહિવત, પીસ એટલે શાંતિ, આપણે શાંતિ અનુભવતા નથી. ઓર કન્ટેન્ટમેન્ટ અથવા તો આપણામાં સંતોષની ભાવના પણ જોવા નથી મળતી, કારણ કે આપણું જીવન એ ધમાલિયું જીવન થઈ ગયું છે, એકદમ વ્યસ્ત જીવન છે, એકદમ અસ્થિર છે, અને એના કારણે આપણામાં શાંતિ કે સંતોષ નહિવત પ્રમાણમાં હોય છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. અને કે છે વી હેવ ડિસ્ટર્બ, આપણને ખલેલ પહોંચાડે છે, આપણે ખલેલ પહોંચે છે આપણામાં ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. ઓર્ગેનિક એટલે કે મૂળભૂત, રૂટ્સ એટલે કે જે આપણે જીવનચર્યા છે, જીવનની રૂટ્સ ઓફ લાઈફ, એમાં એક ખલેલ પહોંચે છે. મતલબ કે વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ એટલે કે આપણામાં જે મૂળભૂત દિનચર્યાની જે જીવનશૈલી છે એમાં ખલેલ આવે છે, ડિસ્ટર્બન્સ આવે છે. લાઈક ગુડ ફૂડ, લાઈક ગુડ ફૂડ જેમ કે સારો ખોરાક, વોટર એન્ડ એર, વોટર પાણી અને એર હવા, એન્ડ હેપી ફેમિલી લાઈફ, આપણું જે સુખી જીવન જે છે એમાં પણ એક પ્રકારની એક ખલેલ પહોંચે છે આપણી જીવનશૈલીની અંદર મૂળભૂત રીતે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ, અને આપણે જે રહીએ છીએ, લીવ એટલે રહેવું, એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ અથવા તો અપ્રાકૃતિક દુનિયામાં આપણે રહીએ છીએ. નેચરલ અને આર્ટિફિશિયલ. નેચરલ એટલે કુદરતી જે હોય, અને અનનેચરલ અથવા તો આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ દુનિયામાં આપણે જીવીએ છીએ આપણે દરેક જણ અત્યારે. ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ. ડોમિનેટેડ એટલે કે એ પ્રભાવિત થયેલું હોય છે અથવા તો પ્રભુત્વ ધરાવે છે બાય એન અર્બન લેન્ડસ્કેપ. અર્બન એટલે શહેરને લગતું, લેન્ડસ્કેપ એટલે ભૂમિ, દ્રશ્ય, એટલે કે આપણામાં આજે શહેરીકરણનું પ્રભુત્વ આવી ગયું છે. આપણે ગામડામાં પણ આજે જે લોકો શહેરમાં જીવતા હોય છે, જેમની રહેણી કરણીમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. ગામડામાં પણ શહેર જેવી સગવડો આપણે ઘરમાં ઊભી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એન્ડ માસ મીડિયા, અને એ રીતે જાહેર પ્રચાર માધ્યમો પણ એમાં ભાગ ભજવતા હોય છે, કારણ કે આપણા ઘરમાં જે ટીવી હોય એમાં આપણે જે જોઈએ તો ઘણી બધી જાહેરાતો આવતી હોય, એની પણ આપણા માનસપટ પર અસર થતી હોય છે, અને આપણી જીવનશૈલીમાં ઘણો બધો ચેન્જ આવતો હોય છે. There is a little to nourish the soul. There is a little to nourish the soul. Nourish અને little, little એટલે નહિવત. Nourish means પોષવું, અને soul એટલે કે આત્મા. એટલે કે આપણા આત્માના પોષણ માટે આપણી પાસે કશુંક ભાગ્ય જ છે. મતલબ કે ત્યાં જે લિટલ નહિવત છે આપણી પાસે. મતલબ કે નોરિશ, નોરિશ એટલે કે પોષવું, પોષણ કરવું. ધ સાઉલ, આપણો જે આત્મા છે એને આપણે જો પોષવો હોય તો આપણી પાસે નહિવત છે, એટલે કશુંક ભાગ્ય જ આપણી પાસે કંઈક છે. મતલબ કે વી ઓલવેઝ desire new things. આપણે હંમેશા, વી ઓલવેઝ, ડિઝાયર એટલે કે ઈચ્છા કરવી, ઈચ્છીએ છીએ આપણે. શું ઈચ્છીએ છીએ?
ન્યૂ થિંગ્સ, નવી ચીજ વસ્તુ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. એન્ડ આર અને કે છે આપણે સેલ્ડમ એટલે કે ભાગ્યે જ, કન્ટેન્ટ એટલે સંતોષ અનુભવો, કન્ટેન્ટ વોટ વી હેવ કે આપણી પાસે જે પણ કંઈ છે એનાથી આપણે ભાગ્યે જ સંતોષ અનુભવીએ છીએ. એટલે કે આપણે આપણી પાસે જે નથી એ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આપણી પાસે જે વસ્તુ પડી છે એમાં આપણે સંતોષ નથી માનતા, પણ જે બાબત નથી એને લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ રીતે આપણે માનસિક રીતે અશાંતિ અથવા તો માનસિક આપણને ઇફેક્ટ થતી હોય છે એને. એટલે કે સંતોષ પણ એટલો જ અગત્યનો છે. જો સંતોષ હોય તો આપણે સુખીથી જીવન જીવી શકીએ, પણ આજે એવું નથી. વી ઓલવેઝ ક્રેવ, આપણે હંમેશા ક્રેવ એટલે કે એનો મતલબ પણ ઝંખવું એવું થાય, ઈચ્છા કરવી. આપણે હંમેશા ઝંખીએ છીએ ટુ હેવ મોર, કે આપણી પાસે વધુ કંઈક હોય. બરાબર, જેમ કે આપણી પાસે સાયકલ હોય તો આપણે એમ થાય કે ચલો સ્કૂટર હોય તો સારું. સ્કૂટર આવે તો એમ થાય કે બાઇક હોય તો સારું, અને બાઇક હોય તો કે ગાડી મોટર કાર હોય તો સારું. એટલે કે આપણી જે ઈચ્છાઓ છે એ અવિરત વધતી જતી હોય છે. આપણામાં જે છે એનાથી આપણે સંતોષ માનતા નથી. એટલે વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણે હંમેશા નવી ચીજ વસ્તુઓ ઈચ્છીએ છીએ, મતલબ કે નવી વસ્તુઓને આપણે ઝંખના કરીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. સ્ટીલનો મતલબ અહીં શાંતિના અર્થમાં થાય. રેસ્ટ એટલે આરામ, શાંતિ. એટલે કે આપણે વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. હજી પણ આપણે શાંતિ અનુભવતા નથી. Our medicine is a more quick fix to keep us going in our wrong lifestyle and rarely address the behavioral root of our problems. જે બાબત છે અહીં ઓર મેડિસિન, જે આપણી દવાઓ છે, મતલબ કે જે આપણે દવાઓ લઈએ છીએ, ઔષધિ લઈએ છીએ આપણા રોગને દૂર કરવા માટે, એ જે મોર ક્વિક ફિક્સ. મોર એટલે વધુ, અને ક્વિક ફિક્સ એટલે કે ઝડપી સુધારો. કીપ અસ, જે આપણને ઝડપી સુધારો કરી આપે છે, ગોઈંગ ટુ અવર રોંગ લાઈફસ્ટાઈલ. અને એને કારણે આપણી જે જીવનશૈલી છે એ રોંગ લાઈફસ્ટાઈલ હોય છે. એટલે કે અયોગ્ય જીવનશૈલી આપણે જીવીએ છીએ. મતલબ કે આપણને કંઈક તકલીફ હોય તો ફટ લઈને આપણે મેડિસિન લઈએ છીએ ઝડપી કવર થવા માટે. એટલે કે આપણી જે અનુચિત જીવનશૈલીને આગળ ધપાવવા આપણે તરત જ આપણે સાજા થઈએ એવી આપણે દવા અપનાવીએ છીએ. એન્ડ રેરલી, અને કે ભાગ્યે જ, એડ્રેસ એટલે કે સંબોધન કરવું, ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. જે આપણી જે સમસ્યાઓની જે વર્તણૂકની જે બાબત છે એના વિશે ભાગ્યે જ આપણે એનું સંબોધન કરીએ છીએ, એની પરવા કરીએ છીએ. મતલબ કે વી ટેક ક્વિક પીલ, આપણે ઝડપથી એક ગોળી લઈએ છીએ. પીલ એટલે ગોળી, દવાની ગોળીની વાત છે અહીં. હોપિંગ એટલે આશા રાખવી. ડેટ અવર પ્રોબ્લેમ, કે જે આપણી જે સમસ્યા છે, પ્રોબ્લેમ વિલ ગો અવે, એ દૂર થઈ જાય, મતલબ કે સમસ્યા હલ થઈ જાય. એટલે કે આપણે ઝડપથી એક ગોળી લઈ લીધી અને આપણે આશા રાખીએ છીએ કે સમસ્યા હલ થઈ જશે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ that it may
only a symptom of an imbalanced life. પણ આપણને કે છે વી ડુ નોટ રેકોગ્નાઇઝ, આપણને ખ્યાલ આવતો નથી. રેકોગ્નાઇઝ એટલે કે સમજવું, આપણે સમજતા નથી. ડેટ ઇટ મે બી ઓનલી બી એ સિમ્ટમ. સિમ્ટમ એટલે કે લક્ષણ, નિશાની, કે આ એક ફક્ત નિશાની છે. શાની નિશાની? ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. આપણે જે ઇમ્બેલેન્સ્ડ, અસમતોલપણું જે છે જીવનની, અનિયંત્રિત બાબત છે જીવનની, એની આપણને ખબર નથી. કારણ કે આપણે જે દવા લઈશું આપણે, તો આપણા જીવનને એ અનિયંત્રિત કરી દેતી હોય છે. ઇટ ઇઝ અ વોર્નિંગ, અને આ કે છે ઇટ ઇઝ એ વોર્નિંગ, આ એક ચેતવણી છે આપણા માટે કે છે. ચેતવણી, લાઇટ ડેટ વી મસ્ટ નોટિસ, કે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. કારણ કે કામ વગરની અને જરૂર વગરની જો આપણે આપણા શરીરમાં દવા લઈએ જે તે, તો એની બેડ ઇફેક્ટ પણ થતી હોય છે. તો એનાથી પણ આપણે બચવું જોઈએ. કારણ કે આ દવા લેવાથી આપણા શરીરની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ભાગ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.